મિત્રો, હું ખેતી વિશે જ માહિતી આપતો રહું છું. તો ખેતી વિશે આ બીજા વ્લોગમાં આપણે જણાવું તો આ જો હરિયાળી થોડી થોડી આછી મેં તમને દર્શાવી હતી પહેલાં, અને હવે કેવી ભરપૂર એકદમ એકદમ પ્રકાશિત થઈ ગઈ છે, એકદમ ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. લાઈવ જુઓ આપ મિત્રો, કેવી વરિયાળી સુંદર મજાની છે. ખાતર નાખ્યું હતું, પાણી બાળ્યું હતું, પછી ખણ્યું હતું, ખરપી હતી, અને એમ બધી ટ્રીટમેન્ટ કરી હતી. એટલે આપ લાઈવમાં જો વરિયાળી કેવી મસ્ત મજાની છે. આ વરિયાળી લગભગ માર્ચ મહિનામાં કે એમાં લેવાશે કોને. એટલે ત્યાં માર્ચથી એપ્રિલમાં વરિયાળી વઢાતી હોય છે, અને ત્યાં સુધી આ વરિયાળી લગભગ એક માથોડાથી ઊભી આમ થઈ જાય છે, બેઠી આમ ઊંચી એટલે. અને પછી ડાળો પડી જાય છે. ડાળો પડશે એટલે તમને વચમાં ચાલવાની જગ્યા પણ નહીં રહે મિત્રો. એટલે આ વરિયાળીનો પાક છે. વરિયાળી પણ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, બેસ્ટ છે. બધાય કામમાં, દવામાં પણ વરિયાળીનો ઉપયોગ થાય છે, ખાવામાં પણ વરિયાળીનો ઉપયોગ થાય છે. આ સર્વેમાં આ વરિયાળી આપણે ખોરાક તરીકે બધી રીતે ઉપયોગી છે મિત્રો. તો વરિયાળી વિશે આ માહિતી આપને સારી લાગી છે તો જરૂર કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. અને આ વિડીયો આપણે સારો લાગ્યો હોય તો ફોરવર્ડ, શેર અને ફોલો તો જરૂર કરજો મારા મિત્રો. કારણ કે હું ઉંમરલાયક માણસ છું, અને હવે વિડીયો તેમ છતાં પણ ખેતી વિશે જાણકારી આપવા માટે વિડીયો બનાવી આપની સમક્ષ મૂકી રહ્યો છું. તો આપ મારા પ્રત્યે દયા ભાવ રાખશો અને ફોલો કરજો. ફોલોવર એટલા નથી, વ્યૂ નથી, વ્યૂ કરજો, વ્યૂ કરાવજો અને કરશો આપણે દોસ્તો થકી. તો મિત્રો, આજનો વિડીયો બનાવી આપની સમક્ષ મૂકી રહ્યો છું. જય હિન્દ, જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત.